સુરતના રેલવે સ્ટેશન નજીક સરકારી અનાજ ચોરી કરવાનો મામલો. રેલવે પોલીસે ફરિયાદ નોંધી. ગરીબોનું અનાજ ટ્રેનમાંથી ચોરી કરવામાં આવ્યું, જે બાબતે વિડીયો વાયરલ થયો. વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી. વિડીયોમાં દેખાતા શકમંદોની ઓળખ કરવામાં આવી રહી છે. સરકારી અનાજ બારોબાર ચોરી કરી વેચી દેવાનું કૌભાંડ ચાલતું હતું. ટ્રેનની બોગીમાંથી અનાજ ચોરીનો વિડીયો આવતા તંત્ર દોડતું થયું. આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા. ગઈકાલે ઉત્તરાયણ વિસ્તારમાં રેલવેના પાટા પાસે ગુડ સ્ટેન્ડમાંથી કંઈક અનાજની ચોરી થતો એક વિડીયો વાયરલ થયો છે. જે બાબતે ખાતરી તપાસ કરતાં એ ખરેખર રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે આરપીએફના કાર્યક્ષેત્રની બાબત છે. જે અંગે આ વિડીયો બાબતે તપાસ કરીને તે લોકોએ સ્થળ ઉપરથી સમયસર પહોંચી જતા આ ચોરી થતી અટકાવવામાં આવી છે. તેમજ જે એમાં વિડીયોમાં દેખાતા ઈસમ છે અમુક એ શકદારોને આઈડેન્ટિફાઈ કરી લીધા છે. તેમની સામે આરપીએફે આરપીયુપી એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરેલ છે અને ટૂંક સમયમાં એ લોકોએ શકદારોને આઈડેન્ટિફાઈ કરીને એની ધરપકડ કરનાર છે. એ આરપીએફ એ બાબતની તપાસ કરી રહી છે. એ ઇન્વેસ્ટિગેશન એ લોકો કરી રહ્યા છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.